સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોના મેસેજ હતા કે આઈ ખેડૂત પોર્ટલ પરથી મિત્રો અરજીની પ્રિન્ટ ડાઉનલોડ કરી શકાતી નથી। તો મિત્રો વર્ષ 2025-26 માટે સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ 2.0 મિત્રો નવું લોન્ચ કરવામાં આવેલ છે અને ઘણા બધા ખેડૂત મિત્રોએ વિવિધ મિત્રો સહાયલક્ષી યોજનાઓની અંદર ઓનલાઈન અરજી પણ કરેલી હશે। હાલમાં મિત્રો સરકાર દ્વારા પૂર્વ મંજૂરી આપવાની કામગીરી ચાલુ છે। તો ઘણા બધા ખેડૂત મિત્રોને કે જેમને પૂર્વ મંજૂરી મળી હોય તો તેમને મિત્રો અરજીની પ્રિન્ટ ડાઉનલોડ કરી અને મિત્રો જમા કરાવવાની હોય છે। તો હવે હમણાં થોડાક સમયથી મિત્રો અરજીની પ્રિન્ટ ડાઉનલોડ થતી નથી તેવા ઘણા બધા ખેડૂત મિત્રોના મેસેજ હતા। તો આ વિડીયોની અંદર જોઈએ આપણે કે તમે કેવી રીતે મિત્રો અરજીની પ્રિન્ટ ડાઉનલોડ કરી શકો। તો સૌપ્રથમ મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ ખોલવાનું રહેશે। તેમાં તમારે મિત્રો આઈડી અને પાસવર્ડ નાખીને મિત્રો લોગિન કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો અહીંયા તમને 3 ડોટ જોવા મળશે જેમાં તમારે અરજી નામના ઓપ્શન પર મિત્રો ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો તમે જેટલી પણ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરેલી હશે તે તમામ યોજનાઓ અહીંયા મિત્રો તમને જોવા મળી રહેશે। તો સૌપ્રથમ મિત્રો જ્યારે તમારે કોઈ અરજીની પ્રિન્ટ ડાઉનલોડ કરવી હોય તો તેમાં તમે જોઈ શકો છો। ઉદાહરણ તરીકે આપણે આ યોજના લઈએ કે સામાન્ય જાતિના પશુપાલકોને ગાભણ પશુઓને ખાનદાન સહાય યોજનાની આપણે મિત્રો અરજીની પ્રિન્ટ ડાઉનલોડ કરીએ તો તેની જમણી બાજુ મિત્રો તમને એક ઓપ્શન જોવા મળશે। આ રીતે પ્રિન્ટ કરીને એક ઓપ્શન જોવા મળશે। જો તમે તેના પર ક્લિક કરશો તો મિત્રો તમને એક આવો મેસેજ જોવા મળશે કે તમારી અરજીની જે પ્રિન્ટ છે તે મિત્રો ઉપલબ્ધ થશે 5 મિનિટમાં। કૃપા કરીને થોડા સમય પછી પ્રયાસ કરો। તમે જોઈ શકો આપણે ફરીથી પણ ક્લિક કરીએ તો અહીંયા મિત્રો એક તમને મેસેજ જોવા મળશે। આ તમે જોઈ શકો છો કે તમારી અરજીની પ્રિન્ટ 5 મિનિટમાં ઉપલબ્ધ થશે, કૃપા કરીને થોડો સમય રાહ જુઓ। તો મિત્રો તમારે 5 મિનિટ રાહ જોવાની રહેશે। અત્યાર સુધી મિત્રો તમે ડાયરેક્ટ પ્રિન્ટ પર ક્લિક કરો તો પ્રિન્ટ નીકળી જતી હતી પરંતુ હવે નથી નીકળતી। મતલબ કે સરકાર દ્વારા ઉપરથી કંઈક સુધારો કરવામાં આવેલ છે। તમારે કોઈ પણ અરજીની પ્રિન્ટ ડાઉનલોડ કરવી હોય તો એક વખત તમે પ્રિન્ટ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમારે મિત્રો 5 મિનિટ રાહ જોવાની રહેશે। ત્યારબાદ મિત્રો તેની પ્રિન્ટ જોવા મળશે। અહીંયા તમે જોઈ શકો છો કે ખાનદાન સહાય યોજના માટે હાલમાં મિત્રો પ્રિન્ટ ઓપ્શન લખેલું આવે છે પરંતુ હાલમાં જ જો તે ઓપ્શન મિત્રો નીકળી જશે હું તમને બતાવું। અહીંયા તમે જોઈ શકો છો હવે કે જો સામાન્ય જાતિના પશુપાલકોને ખાનદાન સહાય યોજના તેની સામે તમે જોશો તો મિત્રો અહીંયા જો પ્રિન્ટનો ઓપ્શન હવે મિત્રો નીકળી જાય છે। મતલબ કે તમારે 5 મિનિટ રાહ જોવાની રહેશે। ત્યારબાદ તેની જે પ્રિન્ટ એટલે કે PDF ફાઇલ હશે તે મિત્રો તમે ડાઉનલોડ કરી શકશો। તો આપણે 5 મિનિટ રાહ જોઈએ ત્યારબાદ ડાઉનલોડ કરવાનો પ્રયત્ન કરીએ। તો મિત્રો હવે 5 મિનિટ જેવો સમય થઈ ગયેલ છે તો આપણે ચેક કરીએ કે હવે અરજીની પ્રિન્ટ ડાઉનલોડ થાય છે કે નથી થતી। તો આ યોજના તમે જોઈ શકો છો કે સામાન્ય જાતિના પશુપાલકોને ગાભણ પશુઓને ખાનદાન સહાય યોજના તેની સામે હવે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા તમને પ્રિન્ટનો ઓપ્શન જોવા મળે છે। તો હવે મિત્રો તેની પર તમે ક્લિક કરશો તો PDF ફાઇલ મિત્રો ડાઉનલોડ થશે। અહીંયા તમે જોઈ શકો છો મેં ક્લિક કરી છે તો હમણાં જ મિત્રો PDF ફાઇલ ડાઉનલોડ થવાનું શરૂ થઈ જશે। હવે જે પેલો મેસેજ આવતો હતો તે મિત્રો નહીં આવે। અહીંયા તમે જોઈ શકો છો કે હવે મને બતાવે છે કે તમે ખાનદાન સહાય યોજનાની મિત્રો PDF ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો સરકાર દ્વારા થોડોક સિસ્ટમમાં સુધારો કરવામાં આવેલ છે। તો મિત્રો તમારે હવે 5 મિનિટ જેટલો સમય કોઈપણ અરજીની પ્રિન્ટ ડાઉનલોડ કરવી હોય તો 5 મિનિટ મિત્રો તમારે રાહ જોવાની રહેશે। ત્યારબાદ જ મિત્રો તમે કોઈપણ અરજીની પ્રિન્ટ ડાઉનલોડ કરી શકશો। સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને।